Painted Painless Learning. આજે 13મું ચેપ્ટર ની આજે જબાજબ મહેફિલ કરવાની છે, મજા કરવાની છે, આનંદ કરવાનો છે અને જામો પાડી દેવાનો છે. 13મું ચેપ્ટર ભણવાનું છે ધોરણ 9 અને ધોરણ 9 ના સમાજ વિષયની અંદર સરસ મજાનું ચેપ્ટર. આ ખરેખર ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ભૂગોળને લઈને છે. ભૂગોળ બરોબર છે. ભૂગોળ સમજતા પહેલા અમુક પ્રાથમિક બાબતો ભણવી જોઈએ. એ પ્રાથમિક બાબતો આજે હું તમને સમજાવવાનો છું. બહુ મજા આવશે. તમામ વિદ્યાર્થી મિત્રો આ લાઈવ સેશનની અંદર જોડાઈ જાઓ. તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. તમારા માટે જ આ લાઈવ સેશન આપણે YouTube ઉપર સંપૂર્ણ ફ્રી તમામ ફેકલ્ટી દ્વારા સરસ મજાની મહેનત કરવામાં આવે છે. દરરોજ રેગ્યુલર લેક્ચર મૂકવામાં આવે છે. પેન્ટેડની ટીમ ખૂબ જ ઉત્સાહી શિક્ષકોની આખી ટીમ છે. ખૂબ સારું એવું કામ કરી રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એ કામને વધાવી રહ્યા છે. આપ સૌ જેવા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છો, ખૂબ મજા આવે છે. તો આપ સૌ વિદ્યાર્થીઓનું પહેલા તો એક થેન્ક્સ કહેવા માંગુ છું કે તમે બધા અમારી સાથે જોડાઓ છો. તમે પણ કંઈક શીખતા હશો અને અમે પણ તમારાથી ઘણું બધા પ્રેરિત થઈએ છીએ. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચાલો બધા લોકો જય હિન્દ કરીને મને એક કોમેન્ટ લખી ગયો. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. બેટા 13મું ચેપ્ટર ભણવું છે, 13મું ચેપ્ટર રિવિઝન કરાવવું છે. સરસ મજાનું ચેપ્ટર છે, સમજાઈ જશે. અહીંયા ધ્યાન આપો. તો સ્ટાર્ટ કરીએ બેટા. હાલો બધા એકવાર મને કન્ફર્મેશન આપી ગયો. તમામ વિદ્યાર્થી મિત્રો એકવાર મને એમ કહી ગયો સાહેબ સ્ટાર્ટ કરો, અમારે ઝડપથી આ ચેપ્ટરને સમજવું છે. તમારી પાસે જે કાંઈ પણ માહિતી છે તે અમને આપો. પરીક્ષાની અંદર અમને કામ લાગે એવા ટોપિક કયો. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર સરસ મજાની સ્ટાર્ટ કરો એમ કહી ગયો એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ બેટા ઝડપથી. ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી મને એકવાર કન્ફર્મેશન આપો. ચાલો દીકરાઓ ઝડપથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેપ્ટરનું નામ છે 13મું ચેપ્ટર ભારતમાં સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. પહેલી વસ્તુ સમજી લો બેટા. પહેલી વસ્તુ સમજો, ભૂગોળ ભણવાનું આવે. તમને ખબર છે સમાજની ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકની અંદર અમુક ઇતિહાસના ચેપ્ટર હોય જેની અંદર ભૂતકાળમાં યુદ્ધો થયા હોય, કયો રાજા કેવો હતો, આ બધું હોય. ઇતિહાસ હોય, નાગરિક શાસ્ત્ર હોય એટલે કે બંધારણ વિશે વાત કરવામાં આવે. સરકારના અંગો, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિધાનસભા, લોકસભા, આ નાગરિક કહેવાય. ત્યારબાદ ભૂગોળનો સબ્જેક્ટ આવે. ભૂગોળની અંદર પર્વતો ભણવાના હોય, નદીઓ વિશે ભણવાનું હોય, જંગલો વિશે, રણ પ્રદેશ વિશે, બરોબર છે. અક્ષાંશ, રેખાંશ, મહાસાગરો, ખંડો, આ બધું ભણવાનું હોય ભૂગોળની અંદર. હવે તમે મારી વાત સાંભળો કે સાહેબ ભૂગોળ એટલે શું? ભૂગોળની અંદર વિદ્યાર્થી મિત્રો બે શબ્દ તમે સમજી લો. બે શબ્દ ઉપર ભૂગોળ ટકેલું છે. એક શબ્દ તમે સમજો ભૂપૃષ્ઠ અને એક છે ભૂગર્ભ. જો અહીંયા લખ્યો છે. આ મેં લખ્યું શું કરવા? અગાઉ શું કરવા લખી રાખ્યું બેટા? એટલા માટે કે તમારો સમય ન બગડે અને મારે તમને જે સમજાવવું છે એ બરોબર તમને સમજાવી શકું. આપણો સમય ઓછો બગડે અને વધારે સમજાવી દઉં એટલા માટે. બરોબર છે? અહીંયા ધ્યાન આપો. બે શબ્દ સમજવો, ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ. બરોબર ધ્યાનથી સમજજો. ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ. અહીંયા જુઓ, આની સંધિ છૂટી પાડો. ભૂ અને પૃષ્ઠ. સાહેબ ભૂ અને પૃષ્ઠ. ભૂ એટલે શું બેટા? જમીન. ભૂ એટલે શું અર્થ કરવાનો છે? ભૂનો અર્થ શું કરવાનો છે? જમીન. અને પૃષ્ઠ એટલે શું? જમીન ઉપર આવેલી રચનાઓ. ફરીવાર કહું છું, ભૂ એટલે શું? જમીન. અને પૃષ્ઠ એટલે શું બેટા? જમીન ઉપર આવેલી રચનાઓ. જુઓ આ લીટી દેખાડી છે, આ નીચે મેં લાઈન દોરેલી છે. આ લાઈન એ શું છે? જમીન છે. શું છે બેટા? જમીન છે. આ જમીન ઉપર જે રચનાઓ આવેલી છે આ જમીન છે આખી. અને જમીન ઉપર જે રચનાઓ આવેલી છે એ શું છે બેટા? તો કે ભાઈ જમીન ઉપર શું આવેલા હોય? તો કે ભાઈ પર્વતો આવેલા હોય, મેદાન પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ આવેલા હોય, મેદાન પ્રદેશ આવેલા હોય, જંગલો આવેલા હોય,
રણ વિસ્તાર આવેલો હોય તો આ બધું શું છે? ભૂપૃષ્ઠ. જમીન, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એની ઉપરનો ભાગ. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એની ઉપરનો ભાગ. તમે ચાલતા ચાલતા જાઓ તો કોઈક જગ્યાએ તમને નદીઓ જોવા મળશે, તળાવ જોવા મળે, કંઈક ડુંગરાળ પ્રદેશ હોય, કંઈક પર્વતો હોય, બરોબર, કંઈક જંગલ જોવા મળશે. તો આ બધું જમીન ઉપર આવેલું છે. આથી એને કહેવાય ભૂપૃષ્ઠીય રચનાઓ. તમને પરીક્ષામાં પૂછાય ભૂપૃષ્ઠમાં કોનો કોનો સમાવેશ થાય? તો ભાઈ જંગલોનો સમાવેશ થાય. જમીન ઉપર તો તમારે એવું મનમાં પ્રશ્ન પૂછવાનો, જમીન ઉપર આવેલું છે ભાઈ? તો કે ભાઈ હા, તો એનો સમાવેશ થાય. નદીઓ, તો નદીઓનો સમાવેશ થાય. જમીન ઉપર છે? હા. તળાવનો સમાવેશ થાય? હા. પછી મહાસાગરોનો સમાવેશ થાય? હા. રણ વિસ્તાર, તો કે ભાઈ જમીન ઉપર છે, એનો પણ સમાવેશ થાય. જંગલોનો સમાવેશ થાય? હા. મેદાનનો સમાવેશ થાય? હા. પણ તમને એમ પૂછે કે ભાઈ કોલસો ક્યાંથી નીકળે? તો કે ભાઈ જમીન ઉપરથી ન નીકળે, કોલસો પાતાળમાંથી નીકળે, જમીનના પેટાળમાંથી નીકળે, તો એને કહેવાય ભૂગર્ભ. એને શું કહેવાય બેટા? ભૂગર્ભ. પૃથ્વીના પેટાળમાંથી જે વસ્તુને બહાર કાઢવામાં આવતી હોય, દાખલા તરીકે બોરિંગ કરેલું હોય, કૂવામાંથી પાણી કાઢો છો તો એ પાણી કેવા પ્રકારનું છે? ભૂગર્ભીય જળ. કેવું જળ છે? ભૂગર્ભીય જળ. કારણ કે પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢો છો. એની જગ્યાએ હું નદીમાંથી કે તળાવમાંથી પાણી લઉં છું તો કેવું જળ છે? ભૂપૃષ્ઠીય જળ. કેવું બેટા? ભૂપૃષ્ઠીય જળ. સમજાય છે? સમજાય છે દીકરાઓ? તમને મારી વાત સમજાય છે? ગળે ઉતરે છે? તો એકવાર મને હા પાડો બેટા. તમારે હા પાડવી પડશે તો મને ખબર પડે કે હું બોલું છું સમજાય છે. બે શબ્દ સમજાવ્યા, ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ. ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય? ભૂગર્ભમાં કોનો સમાવેશ થાય? બે શબ્દ સમજાવ્યા, ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ. ભૂપૃષ્ઠ એટલે શું? જમીન પર આવેલી તમામ રચનાઓ. અને ભૂગર્ભ એટલે શું? પૃથ્વીના પેટાળમાં આવેલી તમામ રચનાઓ. પૃથ્વીના પેટાળમાં શું આવેલું છે? તો પૃથ્વીના પેટાળમાંથી શું નીકળે? જુઓ અહીંયા ધ્યાન આપો. કોલસો છે તો એ ક્યાંથી નીકળે? પૃથ્વીના પેટાળમાંથી. ખનિજ તેલ ક્યાંથી નીકળે? પૃથ્વીના પેટાળમાંથી. કુદરતી વાયુ, પેટ્રોલ, ડીઝલ, આ બધું ક્યાંથી નીકળે મારા દીકરાઓ? પૃથ્વીના પેટાળમાંથી. બેટા સમજાય છે મારા દીકરાઓ? તમને યાદ રહેશે? આવડશે? બે શબ્દ સમજાવ્યા, ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ. એના પછી નેક્સ્ટ મારે તમને ભણાવવું છે ભારતનું સ્થાન. બધા લોકો તૈયાર રહેજો. હવે પછીનો ટોપિક કયો? બે સવાલ કરાવી દીધા, ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ એટલે શું. પછી ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય? ભૂગર્ભમાં કોનો સમાવેશ થાય? એ સમજાયું. ત્રીજું સમજાવું છું, ભારતનું સ્થાન. હાલો બધા લોકો આવો. ભારતનું સ્થાન, બધાનું ધ્યાન અહીંયા. ભારતનું સ્થાન સમજવાનું છે. બધા લોકો સ્ક્રીનશોટ પાડતા રહેજો. પેલા તો હવે પછીનો આપણા ટોપિક ભણવો છે ભારતનું સ્થાન. ભારતનું સ્થાન ક્યાં છે? ક્યાં આવેલું છે ભારત? આ વિવિધતામાં એકતા ધરાવતો દેશ આપણો ભારત, મહાન એવો ભારત કઈ જગ્યાએ આવેલો છે? એનું સ્થાન શું? એનું લોકેશન શું? એ ભણવાનું છે. હાલો જોઈએ. સૌ પ્રથમ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? બધાયનું ધ્યાન. ભારત કયા ગોળાર્ધમાં આવ્યો? હવે મને એક કામ કરો, હાલો તમને કોમેન્ટ લખવાનો બહુ મન થાય છે ને, બધા લોકો આખું લખો. હાલો, ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો લખો ઉત્તર ગોળાર્ધ. ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે બેટા? ઉત્તર ગોળાર્ધ. બીજી વસ્તુ, ભારત કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડની અંદર. ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ આવેલો છે. એના પછી ત્રીજું, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? ભારતનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? તો ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? 32 લાખ ચોરસ કિમી. હજી કહું છું, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? 32 લાખ ચોરસ કિમી. પહેલી વાત, ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધ. કેમ આવ્યો છે બધું સમજાવીશ. કયા ખંડની અંદર આવેલો છે? એશિયા ખંડ. ત્રીજું, ભારતનું ક્ષેત્રફળ કેટલું? 32 લાખ ચોરસ કિમી. ત્રીજું, અક્ષાંશ વૃત્ત, કેટલા અક્ષાંશની વચ્ચે આપણો ભારત આવેલો છે? તો નીચે છે 8 ડિગ્રી 4 કરા ઉત્તર અક્ષાંશથી લઈ અને 37 ડિગ્રી 6 કરા
ઉત્તર અક્ષાંશની વચ્ચે આપણો દેશ આવેલો છે. રેખાંશ એટલે શું? તો કે ભાઈ ઊભી કાલ્પનિક રેખા. તો રેખાંશ વચ્ચેનું સ્થાન શું? તો કે ભાઈ 68 ડિગ્રી 7 કરાથી લઈ 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશ, હજી કહું છું, પૂર્વ રેખાંશની વચ્ચે આપણો દેશ ભારત આવેલો છે. બરોબર છે? 68 ડિગ્રી 7 કરાથી 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશની વચ્ચે આ ભારત દેશ આવેલો છે. ભારત દેશ આવેલો છે. ડન થાય છે મારા દીકરાઓ? ડન થાય છે? આવડશે? ભારત કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધ. ખંડ કયો? એશિયા ખંડ. અક્ષાંશનું સ્થાન કેટલું? 8 ડિગ્રી 4 કરાથી 37 ડિગ્રી. રેખાંશનું સ્થાન 68 ડિગ્રી 7 કરાથી 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશની વચ્ચે. ક્ષેત્રફળ કેટલું? 32 લાખ જેટલું ક્ષેત્રફળ. બરોબર છે? ત્યારબાદ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું. પહેલા નંબરે ચીન આવે. ચીન પછી કોના? બીજું નંબર કોણ છે? ભારત વસ્તીમાં. પણ વિસ્તાર અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું બેટા? વિસ્તાર અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણા દેશનું સ્થાન કેટલું છે? તો કે ભાઈ 7મું સ્થાન. કેટલું છે? 7મું. ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી? પરીક્ષામાં પૂછાય. ભારતની ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીની લંબાઈ કેટલી છે? કેટલા કિલોમીટર લંબાઈ છે? તો 3214 કિલોમીટર, 3214 કિલોમીટર. જ્યારે પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર. 2933 કિલોમીટર. બરોબર છે બેટા? સમજાય છે? મને એકવાર કહો તો સમજાય છે? જુઓ બેટા, અહીંયા ધ્યાન આપો. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? બીજા નંબરે. પહેલા નંબરે ચીન, એના પછી ભારત. વિસ્તારની દ્રષ્ટિએ એનું સ્થાન કેટલું છે? વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન છે. બરોબર છે? ઉત્તર દક્ષિણ લંબાઈ 3214, પૂર્વ પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર. બરોબર છે? એના પછી ભારતની ઉત્તરે શું આવેલું છે? ભારત દેશ છે એની ઉત્તરે શું આવેલું છે? તો ભાઈ તમને ખબર છે, હિમાલય પર્વતમાળા. ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર. ભારતના પૂર્વની અંદર બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર. પશ્ચિમની અંદર અરબ સાગર. મારા દીકરાઓ, બધા લોકોને કહું છું, આનો સ્ક્રીનશોટ પાડી લો. કેટલા પ્રશ્ન કરાવડાવ્યા, આમાં કેટલું બધું તમને પાકું થાય એવું કરાવડાવ્યું. હાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડો. હાલો આગળ વધો. ઝડપથી એક સરસ મજાની વાત કરું છું. હાલો, આ વસ્તુ તમને આવડશે. એના પછી આગળનું જોઈએ. જુઓ, એના પછી નેક્સ્ટ જોઈએ. આપણે સરસ મજાની વાત કરીએ. આ આપણે વાત કરી. જો કેટલા ટોપિક સમજાવ્યા તમને એ કહી દઉં છું. પહેલો શબ્દ મેં સમજાવ્યો ભૂપૃષ્ઠ એટલે શું. પહેલો શબ્દ હું સમજાવ્યો ભૂપૃષ્ઠ એટલે શું. બીજો શબ્દ હું સમજાવ્યો કે ભાઈ ભૂપૃષ્ઠની અંદર કોનો સમાવેશ થાય. બરોબર છે? ભૂપૃષ્ઠની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય. ત્રીજી વસ્તુ મેં હું સમજાવી ભૂગર્ભ એટલે શું. ભૂગર્ભમાં કોનો સમાવેશ થાય. પછી મેં વાત કરી ભારત છે એના સ્થાન વિશે વાત કરી. ભારતના સ્થાન વિશે વાત કરી. ભારત કયા ખંડમાં આવેલો છે? ક્ષેત્રફળ કેટલું છે? વસ્તીની દ્રષ્ટિએ એનું સ્થાન કેટલું? ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલું? અક્ષાંશીય એનું કેટલા અક્ષાંશની વચ્ચે આવેલું છે? કેટલા રેખાંશની વચ્ચે આવેલું છે? ભારતની ઉત્તરે શું આવેલું છે? દક્ષિણમાં શું આવેલું છે? પૂર્વમાં શું આવેલું? પશ્ચિમમાં શું આવેલું? ભારતના પાડોશી દેશો કયા? આ બધી વાતો જોઈએ આપણે. સમજાય છે મારા દીકરાઓ? સમજાય છે? હવે પછીની સ્લાઇડ ફેરવું કે ન ફેરવું? હાલો ઝડપથી મને કહો. હાલો આગળ વધીએ બેટા, આગળ વધીએ મારા દીકરાઓ. હાલો એના પછીનું નેક્સ્ટ અહીંયા ધ્યાન આપો. તમને એવું મેં તમને કીધું હતું કે હું તમને હમણાં સમજાવું. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. કેમ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે? જુઓ, આ આખું દેખાય છે શું છે? પૃથ્વી છે. શું છે બેટા? પૃથ્વી. તમને બધાને મેં ભણાવ્યું હતું કે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. એલા ભાઈ, એટલે કાપી નથી નાખવાની. મેં ફરીવાર કહું છું, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત
એ હકીકતમાં કાંઈ છે નહીં. હકીકતમાં છે નહીં. હકીકતમાં છે જ નહીં. શું છે? કાલ્પનિક લાઈન છે. કાલ્પનિક. તમારે માનવાનું છે આવું છે નહીં, પણ આપણે માનવાનું છે નહીં, પણ માનવાનું. તો પૃથ્વીના બે સરખા ભાગ કયું વૃત્ત કરે? જો પૃથ્વીના બે સરખા ભાગ કયું વૃત્ત કરે બેટા? તો કે ભાઈ વિષુવવૃત્ત. કયું વૃત્ત કરે? પૃથ્વીના બે સરખા ભાગ વિષુવવૃત્ત. આ વિષુવવૃત્તને 0 ડિગ્રી વૃત્ત પણ કહેવાય. હા સાહેબ કહેવાય. વિષુવવૃત્તને સૌથી લાંબુ અક્ષાંશ વૃત્ત કહેવાય. હા સાહેબ કહેવાય. તમે એવું પણ કહી શકો કે ભાઈ વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે. તો હા સાહેબ એ વાત સાચી છે. કેમ બે સરખા ભાગ પાડે? વિષુવવૃત્ત વચ્ચેથી નીકળે તો જુઓ, ઉપરનો ભાગ છે એને શું કહેવાય? પૃથ્વીનો અડધો ભાગ. આ ઉપરનો અડધો ભાગ એને શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. નીચેનો અડધો ભાગ, દક્ષિણનો અડધો ભાગ એને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ કહેવાય. બેટા સમજાય છે? મારા દીકરાઓ સમજાય છે બધાને? ઝડપથી બરોબર યાદ રાખજો. તો નીચેનો અડધો ભાગ છે અને દક્ષિણ ગોળાર્ધ. બીજી વસ્તુ મેં તમને કીધી હતી, હાલો એના પછી તો આટલું સમજવાનું. બીજી વસ્તુ જુઓ, ભારત એશિયા ખંડમાં આવેલો છે. પહેલા તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, સમજાઈ ગયું. એશિયા ખંડમાં જુઓ, આ લીલા કલરે દેખાય છે, આ લીલું આખું એ શું છે? એશિયા ખંડ છે. આખું છે બેટા એશિયા ખંડ. અને એની અંદર અહીંયા જો વ્હાઈટ કલરમાં ભારત દેખાઈ રહ્યો છે, તો એશિયા ખંડની અંદર ભારત આવેલો છે. તમને કોઈ કેવું પૂછે કે ભારત કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડની અંદર. કયા ખંડમાં બેટા? એશિયા ખંડમાં. અને એશિયા ખંડ ક્યાં છે? તો કે ભાઈ વિષુવવૃત્તથી ઉપર, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં. ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં. સમજાય છે? સમજાય છે? વેરી ગુડ, વેરી ગુડ બેટા. સમજાય છે ને? બસ સમજાય છે બેટા? પાક્કું યાદ રહેશે? આવું આવડે કે ન આવડે? આવડવું જોઈએ હો બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. પૃથ્વીના બે અડધા ભાગ કોણ કરે છે? તો વિષુવવૃત્ત કરે છે. 0 ડિગ્રી વૃત્ત કરે છે. આ 0 ડિગ્રી વૃત્ત એટલે કે વિષુવવૃત્ત સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, સૌથી મોટું અને લાંબુ અક્ષાંશ વૃત્ત. બીજું, ઉત્તરનો અડધો ભાગ એને ઉત્તર ગોળાર્ધ કહેવાય, દક્ષિણનો અડધો ભાગ એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. કેટલા પ્રશ્ન કરાવ્યા? ભૂપૃષ્ઠ એટલે શું? ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય? ભૂગર્ભ એટલે શું? ભૂગર્ભમાં કોનો સમાવેશ થાય? ભારતનું સ્થાન શું? ત્યારબાદ પૃથ્વીના બે અડધા ભાગ કયું વૃત્ત કરે? અક્ષાંશ વૃત્ત. અક્ષાંશ વૃત્ત અલા વિષુવવૃત્ત વિશે સમજાવ્યું. એના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આવીએ. પ્રશ્ન અહીંથી પૂછાય છે બેટા, જુઓ અહીંયા પૂછાય છે, જો આ ધ્યાન આપો. ભારતની પ્રમાણ સમય રેખા. આપણો જે સમય, તમે મોબાઈલ છે એની અંદર ટાઈમ એડિટ કરતા હો કે ભાઈ ટાઈમ છે એ સેટ કરતા હો, ત્યારે તમને ખબર છે ભારતનો પ્રમાણ સમય રેખા છે ક્યાંથી પસાર થાય છે? 82 ડિગ્રી 30 પૂર્વ રેખાંશમાંથી. આ યાદ રાખજો, 82 ડિગ્રી યાદ રાખજો, 82 ડિગ્રી 30 પૂર્વ રેખાંશ. 82 ડિગ્રી 30 પૂર્વ રેખાંશમાંથી શું પસાર થાય છે? આપણો ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે. અને આ પ્રમાણ સમય મુજબ ભારતમાં સમય નક્કી કરવામાં આવે છે. પ્રમાણ સમય રેખા મુજબ ભારતમાં સમય નક્કી કરવામાં આવે છે. પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અહીંયા ધ્યાન આપો બેટા. હવે જુઓ તમે, આ ભારતનો સૌથી ઉત્તરનો છેડો અને દક્ષિણનો છેડો. ભારત શરૂઆત ક્યાંથી થાય? તો તમે 0 ડિગ્રી થી શરૂઆત કરો. જો આ રીતે, અહીંયા ધ્યાન આપો બેટા, જુઓ આ રીતે પૃથ્વી દોરેલી છે, આવી રીતે પૃથ્વી દોરી છે.
આ રીતે પૃથ્વી દોરી છે, બરોબર બેટા? જો આ રીતે અહીંયા વચ્ચે વૃત્ત કયું છે તો કે ભાઈ વિષુવવૃત્ત. કયું વૃત્ત છે? વિષુવવૃત્ત. પછી તમને ખબર છે આવી રીતે 1 અક્ષાંશ, 2 અક્ષાંશ, 3 અક્ષાંશ, બરોબર છે? આવી રીતે 8 ડિગ્રી અક્ષાંશ આવશે. 8 ડિગ્રી, 8 ડિગ્રી થી લઈ અને કેટલા વચ્ચે? 37 ડિગ્રી. આ 37 ડિગ્રી વચ્ચે શું હોય? ભારત દેશ હશે. 8 થી લઈ અને 37 અને અહીંયા 68 થી લઈ 97 68 થી લઈ અને 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશની વચ્ચે ભારત હશે. અહીંયા ધ્યાન આપો બેટા. જો હજી સમજાવી દઉં, હજી સમજાવો. ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું છે? પહેલા તો એ યાદ રાખો. ભારતનો ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું છે? તો 3214 કિલોમીટર. કેટલું છે? ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર, ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર અને ત્યારબાદ પૂર્વ પશ્ચિમ વચ્ચેનું અંતર, પૂર્વ પશ્ચિમ વચ્ચેનું અંતર. બેટા ધ્યાન આપજો, બધા લોકો ધ્યાન આપજો મારા દીકરાઓ. જુઓ ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 3214. આ નીચે પાછળ લખવાનું ચોરસ કિમી. અને પૂર્વ પશ્ચિમ વચ્ચેનું અંતર કેટલું છે? 2933 એટલે કે 2933 ચોરસ કિમી. 2000. હાલો ઝડપથી તો યાદ રાખજો ફરીવાર. ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર કેટલું? 3224 કિમી. પૂર્વ પશ્ચિમ વચ્ચેનું 2933. પૃથ્વી ભારતની બરોબર મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. કયું વૃત્ત? કર્કવૃત્ત. બેટા ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય. ફરીવાર અહીંયા ધ્યાન આપો. અક્ષાંશ ભારતમાં અક્ષાંશનું સ્થાન કેટલું? કયા અક્ષાંશ વચ્ચે આપણો દેશ આવેલો છે? અક્ષાંશ એટલે હું? પહેલા તો એ યાદ રાખો, આડી કાલ્પનિક રેખા. હું અક્ષાંશ એટલે હું બેટા? આડી કાલ્પનિક રેખા, એને શું કહેવાય? અક્ષાંશ. અને ઊભી કાલ્પનિક રેખા એને શું કહેવાય? રેખાંશ. અક્ષાંશમાં સ્થાન જુઓ 8 ડિગ્રી 4 કરાથી લઈ 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે. એવી જ રીતે 68 ડિગ્રી 7 કરાથી લઈ 97 ડિગ્રી 25 કરાની વચ્ચે, બરોબર છે, પૂર્વ રેખાંશ વચ્ચે આપણો દેશ આવેલો છે. બેટા સમજાય છે? તમામ મારા વિદ્યાર્થીઓને એક વાત કહું છું કે તમને સમજાય છે બેટા? આ તમને કઈ ફાયદો કરે છે? હાલો એના પછી બેટા, એના પછી ઝડપથી આગળ વધો. તો આ વાત કરી મેં બેટા તમને સરસ મજાનો આખું પૃથ્વી વિશે વાત કરી. એના પછી ભાઈ આવો, ભારતનો કુલ વિસ્તાર અથવા ક્ષેત્રફળ કેટલું છે? તો 32 લાખ ચોરસ કિમી. બેટા 32 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ છે. વિશ્વની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ, ક્ષેત્રફળ એટલે વિસ્તાર, અને વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે ભારત. કેટલા ક્રમે આવે બેટા? 7મા ક્રમે ભારત આવે છે. બરોબર છે? ભારત કરતા કેટલા મોટા દેશો છે? તો કે ભાઈ રશિયા છે, એ ભારત કરતા મોટું છે. પહેલા નંબરે સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું રશિયા, કેનેડા, પછી અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. તો યાદ રાખજો. ભારતની ઉત્તરે શું આવેલું છે? તમને ખબર છે ભારતનો નકશો તમે જુઓ તો ઉપર તરફ તમને ખબર છે હિમાલય પર્વતમાળા છે. ભારતની ઉત્તરે શું છે? હિમાલય પર્વતમાળા છે. દક્ષિણની અંદર શું છે? દક્ષિણ એટલે કે નીચે તમને ખબર છે દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. દક્ષિણમાં શું છે? હિન્દ મહાસાગર. પૂર્વની અંદર એટલે કે પશ્ચિમ બંગાળને વાળો પ્રદેશ, પૂર્વની અંદર બંગાળની ખાડી અને પશ્ચિમમાં છે અરબ સાગર. અહીંયા ધ્યાન આપો. જો તમને ભારતનો નકશો હોય તો તમને વ્યવસ્થિત સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપો. જુઓ આ ભારતની ઉત્તરે આવી રીતે બેટા
ભારતની ઉત્તરે આવી રીતે જુઓ, અહીંયા ધ્યાન આપજો બેટા, ભારતની ઉત્તરે આવી રીતે શું આવેલી છે? હિમાલય પર્વતમાળા આવેલી છે. આ હિમાલય પર્વતમાળા, અને શું કહેવાય? હિમાલય પર્વતમાળા. જ્યારે દક્ષિણમાં આ જે તમને બ્લુ રંગનું દેખાય છે એ બધું શું છે? હિન્દ મહાસાગર. અહીંયા શું છે? બંગાળની ખાડી. અહીંયા શું છે? અરબ સાગર. અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. સમજાય છે? આગળ તો યાદ રાખજો. હાલો આગળ જોઈએ. નેક્સ્ટ પછી એના પછીનું આગળ જોઈએ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક પણ બહુ, આમાં જે કામની વસ્તુ હોય એ જોઈ લઈએ. ઉભા રહો એક જ મિનિટ. અહીંયા ધ્યાન આપો. જુઓ, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન ઘણું મહત્વનું છે. 1869 સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું છે. તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા, યુરોપ ને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. આ આટલી બધી વાત આપણે કામની નથી. આપણે વાત કામની કઈ છે? અહીંયા આવો. હાલો અહીંયા આવી જાઓ બધા. ઓકે, ભારતના પાડોશી દેશો. અહીંયા ધ્યાન આપો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતની અંદર 28 રાજ્યો. દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની છે. દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ. 7 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 2014 ની 2 જૂન 2014 તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું. આંધ્રપ્રદેશ રાજ્યમાંથી નવું રાજ્ય કયું બન્યું? તેલંગાણા બન્યું. યાદ રાખજો. ભારત જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ. ભારતના પાડોશી દેશો કયા? અહીંયા લખો બેટા. ભારતના પાડોશી દેશો કયા? હાલો બધા લોકો લખો. તો બધા લોકો કોમેન્ટમાં લખો. ભારતના પાડોશી દેશો કયા? એક નામ તો બધાયને આવડશે. ભારતનું પાડોશી દેશ કયો? બધા લોકો લખો. હાલો, ભારતના પાડોશી દેશો કયા? પહેલું આવશે કયું? ભારતનો પાડોશી દેશની અંદર પાકિસ્તાન. બીજું કયું આવશે? તો કે ભાઈ બીજું શું આવે? અફઘાનિસ્તાન. ત્રીજું કયું આવશે? ત્રીજું તો કે ભાઈ ત્રીજું આવશે ચીન, નેપાળ, ભૂટાન. ત્યારબાદ મ્યાનમાર અને બાંગ્લાદેશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આગળ વધો. તો આ બધા ભારતના પાડોશી દેશો છે. બરોબર છે? અહીંયા ધ્યાન આપો. જો ભારતના પાડોશી દેશ અહીંયા તમને સમજાવી દઉં. આ પહેલું કયું છે બેટા? પહેલું પાકિસ્તાન. આ બીજું તમને ખબર છે ભારત ઉપર અહીંયા થોડુંક છે, કયું છે? અફઘાનિસ્તાન. આ બીજું. ત્રીજું કયું છે? ચીન. આ ચીન. ત્યારબાદ નેપાળ, ભૂટાન. જો આ નેપાળ. ચોથું ભૂટાન. પાંચમું બરોબર. છઠ્ઠું મ્યાનમાર. બરોબર. છઠ્ઠું મ્યાનમાર. ચીન, નેપાળ, ભૂટાન. બરોબર છે? આ પાકિસ્તાન જોયું. અફઘાનિસ્તાન. ત્યારબાદ શ્રીલંકા. આગળ ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે.
ભારત શ્રીલંકા પાલકનની સામુદ્ર ધુની અને મન્નારના અખત દ્વારા અલગ પડતા જોવા મળે. અહીંયા ધ્યાન આપો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. ભારત અને શ્રીલંકાને અલગ પાડતી અલગ કોણ પાડે છે? ભારત અને શ્રીલંકાને અલગ કોણ પાડે છે? તો કે ભાઈ કોણ પાડે છે? પાલકનની સામુદ્ર ધુની. અહીંયા ધ્યાન આપજો બેટા. બીજું, અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આંદોમાન નિકોબાર ટાપુ આવેલા છે. અહીંયા ધ્યાન, આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી, જો આ મોસ્ટ આઈએમપી. ભારતનો દક્ષિણતમ છેડો કયો છે? ઇન્દિરા પોઈન્ટ. તો આ યાદ રાખજો, બધાને આવડવું જોઈએ. આગળ બરોબર બેટા. તો અહીંયા સુધી રાખીએ છીએ આજનો આ ટોપિક. ફરીવાળા કાલથી આપણે ફરી પાછા કન્ટિન્યુ થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેટા. Painted, Painless Learning.